મહેસાણામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે ખેરાલુની જનતાએ અબોલ જીવોને ઘાસચારો તેમજ લાડુ ખીચડો જેવી વાનગીઓ બનાવી પીરસી હતી। આ વર્ષે પતંગ રસિકોમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ભારત દેશ અને ગુજરાતની જનતા દરેક તહેવારો પર અલગ અલગ વાનગીઓ આરોગતી હોય છે। આજે પણ ફરસાણની દુકાનો પર ઊંધિયું, જલેબી અને ફાફડા કચોરી માટે લાંબી કતારો જોવા મળી હતી। વિશાલ સુખડિયા, બિપિનબેન બાબુ, સનાલાલ ચુનીલાલ પેઢી જૂની, આપણે 92 વર્ષ જૂની છે બજારમાં, એ જ હાઈવે ઉપર આવી છે ને ઉત્તરાયણમાં બધા પબ્લિકનો બહુ જ સાથ સહકાર છે। એટલે ઊંધિયું બહુ મસ્ત રીતે સુરણ બુરણ રતાળું સુરતી પાપડી બી લાઈન બનાવવાની મજા આવે છે। આમ ગ્રાહકનો એટલો રિસ્પોન્સ છે ને અમને બી એટલો આનંદ છે। અને કારીગર આખી રાત સૂતા નથી ને આખી રાત સાફ સફાઈ કરીને મસ્ત ઊંધિયું બનાવે છે અને ગ્રાહક એટલે જ મજેથી ખાય છે। કેટલું ઊંધિયું બનાવ્યું છે અંદાજે સર? ઊંધિયું લગભગ 1200 કિલો થાય, બધું ગામડામાં આજુબાજુ હાલ્યા પછી આપણે બીજા વેપારીઓ પણ તમારી જોડે લઈ હા, જતા? વેપારીઓ આજુબાજુ કોદરામ, ચોણસોલ, ડબાડ બધા અહીંયાથી લઈને વેચતા હોય નાના નાના। ડૉક્ટર સત્યમભાઈ બારોટ। બરાબર, આજે કેમ આવવું પડ્યું અહીંયા? આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણનો પર્વ છે, બહુ મોટો પર્વ માનવામાં આવે છે, બરાબર। આ દિવસે ભીષ્મ પિતામહાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને એમને મરણ માટેનો જે દિવસ હતો એ ઉત્તરાયણ જ પસંદ કરેલો, બરાબર। અને ઉત્તરાયણના દિવસે બધા લોકો ખૂબ દાન પુણ્ય કરે છે, ગાયોનો ઘાસચારો નાખે, ગરીબોને દાન કરે, તલની ચીકી છે અને કૂતરાને સારા રોટલા ખવડાવો છે, પછી ખીચડો ખવડાવો, બરાબર। આ રીતે દાન પુણ્ય કરવું બધી ધાર્મિક જગ્યાએ, અને ગરીબોને પણ દાન કરે છે। અને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવો બધા ભેગા થઈ અને ઊંધિયું, જલેબી, ફાફડા બધું ખાઈને બધા મસ્તી કરે, આનંદ કરે। અને આ એક એકતાનો વિષય છે। આ ધર્મ એવું નહીં કે ખાલી આ ઉત્સવ માત્ર ને માત્ર એકલા હિન્દુઓ જ ઉજવું, બરોબર। મુસ્લિમ મિત્રો બધા છે એ તમે જોજો પતંગ બનાવો છો અને હિન્દુ મિત્રો જ ખરીદીને બધા ભેગા થઈને પાછા ચગાવે છે। તહેવાર છે એકતા માટે છે, અને આ તહેવારને જે સમજો એને બીજું કશું સમજાવવાની જરૂર નથી પડતી। હાજી, અહીંયા અત્યારે શું લેવા આવ્યા છો તમે? અત્યારે અમે ઊંધિયું, ફાફડા, જલેબી લેવા માટે આવ્યા છીએ, બરોબર। દર વર્ષે અમે આ રીતે લઈ અને પરિવાર સાથે બેસીને બધા જમીએ અને ઉત્સવની એક માણીએ છીએ અમે સારી રીતે। દેશ અને ગુજરાતની જનતાને શું સંદેશો આપશો? દેશ અને ગુજરાતની જનતા બહુ સમજુ છે, છતાં પણ એક જ સંદેશો આલું છું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા માણસો છે એ બધા એક થઈને રહે। કોઈ નેતા આપણો થયો નથી અને થવાનો નથી, બરોબર। તમે કામ કરશો એ પ્રમાણે તમે તમારી મજૂરી કરીને રોટલા રડશો, જે જીતશે કાઢશે, કોઈ તમારા ઘેર 10 લાખ રૂપિયા નાખવા નહીં આવે, બરોબર। અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।